જય રણછોડ. હું સીડી મહાજન વિભાગીય નિયામક એસટી નડિયાદ. દર વર્ષની જેમ એસટી વિભાગ દ્વારા તારીખ 27/2 લઈ તારીખ 3/3/2026 સુધી ડાકોર મેળા અંગેનું એસટી બસનું સંચાલન અમે આયોજન કરી લીધેલ છે. દર વર્ષની જેમ આપણે એપીએમસી ખાતે હંગામી બસ સ્ટેશન બનાવવાનું પણ આયોજન અમે હાથ ધરી લીધેલ છે અને ટોટલ અમે 630 બસો દ્વારા સદર ડાકોર મેળાનું સંચાલન કરવામાં આવનાર છે. એની અંદર મુખ્યત્વે રૂટની વાત કરીએ તો ડાકોર અમદાવાદ, ડાકોર નડિયાદ, ડાકોરથી આણંદ, બોરસદ, બરોડા તેમજ લાસ્ટ યરની અંદર અમે એક નવી પેટર્ન જે મુસાફરોની હતી એ હવે નોંધી છે. એની અંદર ડાકોરથી આપણા કપડવંજ અને કઠલાલ માટે પણ યાત્રિકો ઘણી મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જેના માટે પણ અમે 50થી 65 બસોનું પણ અલાયદું આયોજન કરેલ છે. જય હિન્દ. સાહેબ, કેટલા મુસાફરોએ ગઈ વખતે મુસાફરી કરી હતી? કેટલી એક્સ્ટ્રા આવક થઈ હતી અને આ વખતે શું અંદાજ છે? ગત વર્ષે આપણે 1,10,000 જેટલા મુસાફરોએ એસટી બસની સેવાનો લાભ લીધો હતો અને એની અંદર અમને 1.15 કરોડ જેટલી આવક પ્રાપ્ત થવા પામી હતી અને ટોટલ જે ટ્રીપોની સંખ્યા હતી એ 2933, એટલે નિયર અબાઉટ 3000 જેવી ટ્રીપો અમે ઓપરેટ કરી હતી. અને આ વર્ષે પણ જે મુસાફર ને જે ધસારો હશે એ માટે અમે ઓલરેડી 630 બસોનું આયોજન કરેલ છે. તેમ છતાં મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો અમે વધુ પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીશું.